ભાગ 7 પ્રકરણ 72 જીવજે. ધરતીએ પોતાની ધરી પર ફર્યા કર્યું, ચંદ્રે ધરતીને ફર્યા કર્યું, ધરતી અને ચંદ્ર બંનેએ સૂરજને ફર્યા કર્યું, જીવન ચકરડું ફર્યા કર્યું. મારા અને રામબાઈના જીવનના દિવસ પછી દિવસ અને વર્ષ પછી વર્ષ ક્યાં ભાગવા લાગ્યા ખબર જ ન પડી. ટપાલો લખવાની ચાલુ રહી, વિજ્ઞાનની અને જીવનની વાતો ચાલુ રહી. એકબીજાથી 17 કિલોમીટર દૂર પોતપોતાના ઘરમાં જ બેસીને ટપાલ દ્વારા ભેગા રહેવાનું મને અને રામબાઈ બંનેને કોઠે પડી ગયું. મારી બંને મોટી બહેનોના લગ્નનો દિવસ આવ્યો. બંને વેવાઈ પક્ષ મોટા ઘર હતા. તેમને પોતાના દીકરાઓની મોટી જાન લઈને આવી હતી. મારા બાપુએ પણ પોતાની દીકરીઓ માટે કશું જ ઘટવા ન દીધું. બંને વેવાઈને કહ્યું, અરે તમ તારે 10 બસો લાવો ને, 200 ગાડી ભરીને જાનૈયાને લેતા આવો. બંને વેવાઈએ પણ હા પાડી. ઘરમાં રૂપિયા ન હતા તો બાપુ પાડોશી પાસેથી ઉછીના લઈ આવ્યા અને સમિયાણાના માલિકને ફોન કર્યો. એ સાંભળો, એ ફળિયામાં 2 મોટા માંડવા રોપજો અને બાકીનું આખું 1 વીઘો ફળિયું શણગારી દેજો. દીકરીના લગ્ન છે. એ ભાઈએ પણ લગ્નના 3 દિવસ પહેલા જ પોતાના ખેતરના મજૂર લોકોને સમિયાણું બાંધવા મોકલી દઈશ એવું કહ્યું. બહેનોના લગ્ન સમયે હું 8મા ધોરણમાં હતો. લગ્નને 3 દિવસની વાર હતી. એ દિવસે હું હાઈસ્કૂલે ગયો હતો. સાંજે 5 વાગે હું સ્કૂલેથી છૂટીને ઘરે આવ્યો. ફળિયામાં 10-12 આદમી કામ કરી રહ્યા હતા. આખું ફળિયું ચોખ્ખું હતું. ફળિયામાં પાડોશીનું ટ્રેક્ટર ચાલી રહ્યું હતું અને નદીમાંથી લાવેલી રેતી ફળિયામાં પથરાઈ રહી હતી. ફળિયામાં સમિયાણું ઊભું કરવા ખાડા થઈ રહ્યા હતા. હું ઓસરીની કોરે બેસીને અમારા લાંબા મોટા ચોખ્ખા ફળિયાને જોતો વિચારી રહ્યો હતો કે મારી બહેનો હવે 2 દિવસની જ મહેમાન છે. પણ હજુ એ વિચાર પૂરો થાય ત્યાં જ મારું ધ્યાન ફળિયાના છેડે ગયું. હૃદયમાં મોટી ફાળ પડી. પગ જાણે ક્ષણભરમાં ખોટા પડી ગયા. પેલી લીંબુડી ત્યાં ન હતી. એ લીંબુડીના ઝાડ નીચે મેં બનાવેલું માટીનું ઘર ધ રામબાઈ ત્યાં ન હતું. ત્યાં તો સપાટ જમીન હતી અને એના ઉપર નદીની ભીની રેતી પથરાઈ ગઈ હતી. હું ઓસરીની થાંભલી પકડીને ચૂપચાપ ઊભો રહી ગયો. રડવું આવતું ન હતું. આખું શરીર જાણે ખોટું પડી ગયું હતું. આંખોમાં અંધારા આવી રહ્યા હતા. મોઢું સુકાતું હતું. મારી રામબાઈની લખેલી દરેક ટપાલ જ્યાં સચવાયેલી હતી એ ઘર ટ્રેક્ટરે ઉખેડી ફેંકી દીધું હતું. એ ઘરની ઈંટોને કાઢીને ફળિયાના ખૂણામાં બનાવેલ રસોઈના ચૂલામાં ગોઠવી દેવાઈ હતી. એ ઘરની અંદરની ટપાલો ઉપર કેરોસીન છાંટીને કોઈએ ચૂલો પેટાવ્યો હતો. મારા બાળપણનો એક અમર ટુકડો એવી એ ટપાલો મરી ગઈ હતી. કોઈ ભોળા મજૂરને ક્યાં ખબર હતી કે એ માટીનું મકાન ન હતું, એ મારું બાળપણ હતું. ત્યાં જે ટપાલો હતી એ ચૂલો સળગાવવાના કાગળિયા ન હતી. એ ટપાલો એક એવી ઘરડી એકલી ભોળી સ્ત્રી તરફથી આવી હતી કે જેને એનું ગામ ગાંડી વાંઝણી વિધવા ગણતું હતું. પણ એ જીવનની આથમતી સંધ્યાએ ઉગી હતી. એક અભણ સ્ત્રીમાંથી એ વિજ્ઞાન ભણીને સત્યની શોધમાં નીકળી હતી. હું સાંજ સુધી ત્યાં જ ઓસરીની કોરે બેઠો રહ્યો. એક આંસુડું ન આવ્યું. મારી ચારે તરફ માણસોની દોડધામ હતી. ફળિયામાં મંડપ મુકાઈ ગયા હતા. આખા ફળિયા ઉપર લાલ રંગનું કપડું સમિયાણું હવામાં લહેરાઈ રહ્યું હતું. ફળિયાના ખૂણામાં માટી ચોંટેલી ઈંટોના ચૂલા પર ચા બની રહી હતી. ચૂલા નીચે રાખમાં રામબાઈની ટપાલો રાખ થઈ ચૂકી હતી. સાંજે ઊભા થઈને હું એ ચૂલા પાસે ગયો. ત્યાં લાકડાઓના કેસરી કોલસા ચમકી રહ્યા હતા. હું ત્યાં બેસીને ભીની આંખે ચૂલા તરફ જોતો રહ્યો. સાંજના ઝાંખા અંધારામાં ચૂલાના ભઠ્ઠાની ગરમી મારા ચહેરા ઉપર આવ્યા કરી. મારી નજરમાં ચૂલાના ખૂણા ઉપર એક ન સળગેલા લાકડા નીચે દબાયેલો ટપાલનો ટુકડો દેખાયો. મેં તરત જ ચૂલા પાસે જઈને એ લાકડું ઊંચું કરીને નીચેથી ટપાલનો એ નાનકડો ટુકડો લીધો. એ ટુકડાની કોર સળગી ગઈ હતી. જે ભાગ વધ્યો હતો ત્યાં રામબાઈના અક્ષરોમાં એક શબ્દ લખેલો હતો, જીવજે. મેં મારા હોઠે એ ટુકડો લગાવીને મારા બાળપણને ચૂમી લીધું. ચૂલાની આગમાં એ ટુકડો ફેંકી દીધો. જીવજે
શબ્દને વાંચ્યા પછી પણ સત્ય એ હતું કે મારું બાળપણ મરી ગયું હતું.